પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ બોલાવે. અરે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે દરજી, રામદેવ વિરમદેવ હટ લીધી છે કે પેલા ઘોડેલા ખેલાશું અને પછી દૂધડા પીશું. તો લે આ કાપડ, આમાંથી તારે રામદેવ વિરમદેવ માટે સરસ મજાનો ઘોડીલો સીવવાનો છે. અને જો ઘોડીલો સારો સીવીશ ને તો તને મોં માંગ્યું ઇનામ જડશે. એમાં છે એવું બાપુ અને જો કાય ફૂટ કરીને તો સીધો જેલ ભેગો થઈ જાય એટલું સમજી લીજે. ઈ છે હાલો તો जेल में बिछड़वा नहीं हो जगह नहीं की बोली हैंड गाड़ी ઘોડો સીવવાનો દર્જને બોલાવ્યું છે. હે કેદારજી બોલો વેદનયા વજરે આપણી દુકાન હવે ભાડાની દુકાન. કેદારજી બોલો વેદનયા વજરે હજીરજી બોલાવે તો કયા આવી અરે આવ્યા આપણી દુકાન આવ્યા ભાડાની દુકાન. દરજી બોલાવે તો કયા આવી અરે અત્યારે શું બોલાવ્યા? અત્યારે બોલાવવાનું કારણ એક જ. શું પણ કારણ તો હોય ને, રાજમાંથી કાપડ આવ્યું ઘોડો સીવવાનો. તો સેવીના પણ ભણતા બોલે એવી. મારે છે 3 દિનનો ઉજાગરો, તારે સીવવાનો. મેં તમને ના નથી પાડી, દુકાનનું કામ તો હું જરાય નહીં કરું. આ ન કરતા ખાવા નથી જોતું. ખાવા તો બધું જોઈએ, પૈણવા આવ્યા ત્યારે મેં તમને નતું કીધું? તો કીધું ખાવા જોતું હોય તો કામ કરવું પડે ને. બિલકુલ મેં ના જ પાડી તો કામ તો હું નહીં જ કરું. એ તો કરવું પડે. આ તો એમ કહો મારા બાપાએ તમને દીધી, નકર ના જ પાડી હતી મેં તો તમને. તોય કરવું પડે બધું. કામ તો હું નહીં જ કરું, પણ કાપડ તો બતાવો મને કેવું છે. કાપડ પછી દેખાડું, પેલા ઘોડો સીવવાનો હા પાડ. પેલા કાપડ દેખાડો પછી આ પાડું. હવે બીજું કઈ ન છે, કાપડ દેખાડું. હા હા. જો આ કાપડનો તમારે ઘોડી લગતી હોય, ઘોડો સીવવાનો હોય ને આ કાપડનો તો હું ઘોડી લગતો નહીં સીવવા દઉં તમને. કામ ના, મને આ કાપડ તો ગમે. ઓલા સોતરા પણ ન છે તો કોણ કોણ? રાજના સિપાઈ. હવે એને શું ખબર પડે? હવે રાજના કાપડ સોરા તો ઈસકા પણ એને ન ખબર પડે. હવે એ કઈ નહીં, તારે ઘોડો સીવવાનો છે એમાં. ઈ નહીં, આપણે ખબર હોય તો ત્રણે તમને મેડમ ગયા હતા, હા ત્યાંથી મેં ઘોડો લીધો તો હા. એ હજી મેં હાથ જોઈ એને કાંધે મેકો તો એ લઈ લ્યો ને દઈ દે એમ કરો. એમ કરવું. હા હા. આ તો કઈક થાય તો માર ખાવા આવજે હારે, બીજું હું હોય. હું તો નહીં જાઉં, તમે એકલા ખાઈ લેજો માર તો. એ તો નાખે બધા નાખે ને હોય એટલા હેનો ને આયડો કરે. હવે તમે આ ખાધેલ પીધેલ સાતો માર ન ખાઈ શકો? એ ભાઈ ભાઈ પર તો ખાવો પડે ને. જરાય નહીં. એમ ન હાલે. આ જામી ક્યાંક કંઈક મારે તો ઉતરી જાય ને શરીર થોડું. ઈ છે તો હેલ જાવ સા બનાવીએ જા. કેમ અત્યારે જાવ તમને સાંભળે? 3 દિન ઉજાગરો સા નો સાંભળે. ક્યાં ગયા તા પણ 3 દી લગીને એમ કહું છું. 3 દિન રાત દુકાન આખું. મેં તો કોઈ દી જોયું નહીં દુકાન આખો સીધો. તો એમ નામ ખાવાનું હાલે હે. તો હવે મેં તો કોઈ દી તમને જોયા નહીં. દુકાને જઈને બેઠા હોય, કામ શટર બંધ કરીને કામ કરતા મેં કોઈ દી ન જોયા તમને. એ તે જોયે એટલો જોયે, એમાં તારે શું કામ છે? કીધું ને કામ કરતો તો એ મારી ચા કરવી ના કરવી મારી મરજી, એ મારી ચા કરવી ના કરવી મારી મરજી, એ મારું નામ રિયા બેન દર્જણ. ઘોડીઓ બનાવો, હું તો જાઉં છું ઘરે. આ તો ચા બનાવીને દઈ દે, બીજું શું હોય? ચા તો હું નહીં બનાવી દઈ જાઉં, મને કોઈ નથી દઈ ચા, તો ચા બનાવી.
હવે પ્રધાનજી નવા ઘોડો બની ગયો. મારો ઘોડો તૈયાર થઈ ગયો. અરે પ્રધાનજી, ઘોડો તો સરસ મજાનો દરજીએ સીવે છે, તો એને ઇનામ આપી દો. આપી દઈશું. એવું છે. હે આજે પરદાન બોલાવે મને ભાઈ આવજો. આવજો ચંદન ચોક મોજારે, આવજો ચંદન ચોક મોજાર પર ખાના બોલાવે બને ભાઈ આવજો રે. ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર. પિતા યજમાન સિંહના બાળ, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો વીર હરે. મીણલ દેના બાળ, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર. રાણી ને તલ દેના બાળ, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર. જગની સગુણા વીર, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર. રાણી ને કલના બરધાર, ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો